निज मन मुकुर सुधार। बरनउ रघुबर बिमल यश, जो दायक फल चार। बुद्धिहीन तनु जानिके, सुमिरो पवन कुमार। बल बुद्धि विद्या देव मोहि, हरहु क्लेश विकार। जय हनुमान ज्ञान गुण सागर, जय कपीश तिहु लोक उजागर। रामदूत अतुलित बल धामा, अंजनी पुत्र पवन सुत नामा। महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमति के संगी। कंचन बरन विराज सुबेसा, कानन कुंडल कुंचित केसा। हाथ ध्वज और ध्वजा विराजे, कांधे मूंज जनेऊ साजे। शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगवंदन। विद्यावान गुणी अति चातुर, राम काज करिबे को आतुर। प्रभु चरित्र सुनिबे को रसिया, राम लखन सीता मन बसिया। सूक्ष्म रूप धरि सियहि दिखावा, विकट रूप धरि लंक जरावा। भीम रूप धरि असुर संहारे, रामचंद्र के काज सवारे। लाय सजीवन लखन जियाए, श्री रघुवीर हरषि उर लाए। रघुपति कीन्ही बहुत बड़ाई, तुम मम प्रिय भरतहि सम भाई। सहस्र बदन तुमरो यश गावे, अस कहि श्रीपति कंठ लगावे। सनकादिक ब्रह्मादि मुनीषा, नारद सारद सहित अहिसा। यम को मेरे दिगे पाल जहाते, कभी को भी दे कहीं सके कहाते। तुम उपकार सुग्रीव ही कीना, राम मिलाए राजपद दीना। तुमरो मंत्र विभीषण माना, लंकेश्वर भय सब जग जाना। जुग सहस्र जो जन पर भानु, लील्योताहि मधुर फल जानु। प्रभु मुद्रिका मेली मुख माही,
याद गए अचरज नाही, दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुम्हारे ते, राम दुआरे तुम रखवारे, हो तन आज्ञा बिनु पैसारे, सब सुख लहे तुम्हारी शरणा, तुम रक्षक काहो को डरना, आपन तेज सवारो आपे, तीनों लोक हाकते कापे, भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे, नासे रोग हरे सब पीरा, जपत निरंतर हनुमत वीरा, संकट से हनुमान छुड़ावे, मन क्रम वचन ध्यान जो लावे। सब पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम साजा, और मनोरथ जो कोई लावे, सोई अमित जीवन फल पावे, चारों युग प्रताप तुम्हारा, है प्रसिद्ध जगत उजियारा, साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे, अष्ट सिद्धि असबर वीर जाने लक्ष्मी नारायण लक्ष्मी नारायण लक्ष्मी नारायण लक्ष्मी नारायण लक्ष्मी नारायण लक्ष्मी नारायण नारायण नर 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 नारायण। તાળી પાડે ને તો આપણા હાથને કસરત થાય. તાળી પાડવાનું કાંઈ બીજું નહીં ને ભગવાન રાજ નર નારાયણ નર નારાયણ નર નારાયણ નર નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. શિક્ષાપત્રીમાં લખ્યું વાંચી લેજો. હું લખ્યું છે, હું લખ્યું ભરત કેમ વરતતા? હમણાં કીધું ને તો ગાંડાની જેમ વરતતા, પણ તો કોઈ ઉભા રહે, કોઈ અડધો આવે. સમય દેશ કાળ અનુસાર ધર્મો હોય છે. વાલા ભક્તો, તો એ નવીન મહારાજ કાલ મારી સાથે મતલબ કેટલા 10 વાગી ગયા. શું કામ કે પેલા એને ધોતી જ પહેરે એટલે તરત મારે તો આ કપડા હતા પણ ઓલા એન્ટ્રી આપી તરત, એમ રોક્યા નહીં કોઈ જગ્યાએ, ટિકિટ નહીં કાંઈ નહીં. અને સામેથી બોડી ગાર્ડ અમારી ઠેઠ સુધી અમારી હારે આવ્યો.
કારણ કે નવીન મહારાજે કીધું કે આ છે ને ગુરુદેવ ગુજરાતમાંથી આવ્યા છે, એટલે ઓલાને ગુજરાત, કારણ કે મોદીની સાફ હારી ને એની સાફ હારી, એટલે આ ગુજરાતના છે એટલે એને એમ થાય કે આ તો કંઈક કંઈક હશે. તે પછી નવીન મહારાજના ધોતિયું ને એવું એને પહેર્યું હતું ને ભગતનો પહેરવેશ, એટલે ઓલાને એમ થયું કે આ બધા લેંઘાવાળા કેટલાય આટા મારે, પણ ધોતીવાળા તો કોક જ જોવા મળે, લાખમાં એક માણસ જોવા મળે. એ બ્રાહ્મણો હોય એ તો અહીંયા રહેતા હોય એ વાત અલગ છે, પણ બાકી તો બધા લેંઘાવાળા જોવા મળે. અને હવે જમાનો બદલી ગયો તો બધા લહેંગા પહેરવા મળ્યા રે, બધા જેન્ટ્સ લેડીઝ બધા. આમાં તો બહુ અઘરું થયું. તો પણ એ પૂજારી મહારાજ ત્યાં જે હતા ને એને કીધું કે આ તમે ધોતી પહેરીને નવીન મહારાજ તો એમ હવે ઓળખતા હોય ને કાંઈ નીકળે એટલે, અને પણ આ સ્વામીજી અને નવીન મહારાજ આ ધોતી પહેરીને આવ્યા છે એટલે અમારે કોઈ રોકટોક રોકે નહીં. અને એને એન્ટ્રી અમે ખાલી 10 મિનિટમાં દર્શન કરીને બહાર, બહુ લાઈન બહુ માણસો હતા, 10 મિનિટમાં અમે બહાર આવી ગયા. પછી નવીન મહારાજને શું છે એમના બધા યાત્રિકો હતો એટલે એમને રોકાવું નહોતું. અને મારે તો મને તો કાંઈ ગમે નહીં, સુખદેવજી મહારાજ જેમ આપણે ક્યાંય નવરા પછી ન ગમે. અહીંયા 24 તારીખે 12 વાગે પૂર્ણાહુતિ થઈ એટલે 2 વાગે સ્વામીજી નીકળી જાય છે, કારણ કે પછી આપણે અહીંયા કાંઈ થોડું સંચાલન કરીએ છીએ, ત્યાં કામ હોય, ગુરુને કામ હોય, મહારાજ ને બધા ન હોય, આપણે હું તે વાસ્તવિક એ નવીન મહારાજે ધોતી ને એવો પહેરવેશ પહેર્યો હતો, એટલે ઓલા લોકોએ તરત એન્ટ્રી આપી અને 10 મિનિટમાં દર્શન કરીને બહાર આવી. પણ વાસ્તવિક એ વિશ્વંભર ભટ્ટની પાસે આજે એ જોરાવા એને જોયો ત્યારે ભટ્ટે હું કીધું કે મારે તમારી હારે આવવું છે, આ તો ગોપી થઈ તો જોરાવીને વયા જતા, પણ આ તો ગોપી થઈ કે મારે હારે આવવું છે. વિશ્વંભર ભટ્ટ આ હું કરે ક્યાં જાય તો જોવું તો ખરો, એમ કઈ ખબર હતી નહીં. એટલે સાથે બધા નીકળ્યા, ચારી ને આ બાપજી 5 જણા. હવે રસ્તા ઉનાળો હતો, એક મોટું વૃક્ષ આવ્યું, બહુ તાપ હતો, એટલે પછી વિશ્વંભર ભટકે આપણે થોડીક વાર બેસ્યા નીચે, એમ તો કે સારું બેસ્યું, બધા બેઠા, પાણી ને એવું પીધું. પછી વિશ્વંભર ભટકે આયા છે ને તમે ખોદો, એમ મોબાઈલમાં ખોદો ને એટલે એને ખોદ્યું એટલે તરત સોનાના જરૂર નીકળ્યા. મારે આ તો બહુ સારું કહેવાય. એ હાટું તો આ દુનિયા બધી મહેનત કરે છે, સમજ્યા? આખી દુનિયા એ હાટું મહેનત કરે છે. તે પછી એ ચરુ નીકળ્યા, તો 4 જણા હતા એટલે મેળા વેચીને ઘોડાના પાવરા હતા અમે લેવા મળ્યા. પણ વિશ્વંભર ભટ્ટે શું કીધું કે મને તો આપો એમ. તો ઓલા કે મહેનત કરીને કાઢ્યા એમને, તો ઓલા કે વીસી થઈ જાવ, બધા વીસી થઈ ગયા હો ને, જે સોનાનો ઓલે હતા ને સોનામાં વીસી થઈ ગયા. ભાગો ભાગો ભાગો, બધા ભાગવા. વિશ્વંભર ભટ્ટ કે ચાલો આપણે હવે ભલે આ બધું અહીંયા બધું પૃથ્વીમાં હમાઈ જાય છે. તે પછી ચાલતા પાછા થયા. એ સારું તો શિષ્યો બની ગયા, કારણ કે એને તો પ્રત્યક્ષ ચમત્કાર જોયો ને, એના પગમાં પડી ગયા, સમર્પિત થઈ ગયા. કાઠી હતા, દરબાર કાઠી જલ્દી એક્સેપ્ટ કરી લે અને શરણાગતિ સ્વીકારે. પણ બીજી જ્ઞાતિનો અમારા સ્વામિનારાયણ ભગવાનની શરણાગતિ બીજાએ સ્વીકારી, પણ દાદા ખારજ જેવી કોઈએ ન સ્વીકારી. બીજા કોઈએ ન સ્વીકારી કહેવાય, કારણ કે ઘર બાર કોણ આપી દે? કોઈ ન આપે ભાઈ, એમ કઈક કોઈ આપતું છે? પોતાની મિલકત પરિવાર કોઈ આપે? વાતમાં માલ ન આપે. સાધુ કોઈ આપી દે એવા? એ તો બહુ પાકા, એના સ્વામિનારાયણ નહીં જઈ પાકા. તે દાદા ખાચર હતા, એને બધું કીધું કે આ પરિવાર તમારો, આ ઘર તમારું, તમારે જે કરવું એ બધું તમે કરો, અને હું તો અમે તો મહેમાન થઈને તમે કહેશો તો રહેશો, ને કર વૈયા જશો. તો એ આગળ ચાલતા થયા, એક વાડી આવી,
રસ સિસોડો પીલાતો હતો ને રસમાં ગોળ બનાવતા. એટલે ઓલા કહે છે કે આપણે ચાલો ને રસ્તાને કાંઠે વાડી રસ પીતા જાય ને ગોળ ખાઈને જાય. વિશ્વંભર પટકી ચાલો વાડી આવ્યા. ખેતરના માલિક એ બધા બહુ બધા હતા અહીંયા. તો કે અમને રસ આપો એમ અને ગોળ ખાવો છે. તો માલિક કે ભાઈ હજી તો આ રસ બધા કડાયામાં મૂક્યો વાર લાગે 2 કલાક બેહો તો મેળ પડે. તો કે ઠેક આન તો ટાઈમ એવો. હાલ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા જીહવે પીબા સ્વામૃત મેત દેવ ગોવિંદ દામોદર અધવેતી વિક્રેતુ કામાખિલ ગોપકન્યા મુરારી પાદાર્પિત કરોતિ દધ્યાદિકં મોહવશદેવોચર ગોવિંદ દામોદર માધવેતિ ગૃહે ગૃહે ગોપવધૂ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યા ગોવિંદ દામોદર માધવેતિ સુખં શયાનાનિલયે નિજેપી નામાનિ વિષ્ણુ પ્રવદન્તિ મત્યા તેનિશ્વિतं તન્મયતા વ્રજન્તિ ગોવિંદ દામોદર માધવેતિ જીવે સદેવ ભજ સુંદરાણી નામાનિ કૃષ્ણસ્ય મનોહરાણી સમસ્ત ભક્તાતિ વિનાશનાની ગોવિંદ દામોદર માધવેતિ સુખાવસાને ઇદમેવ સારં દુઃખાવસાને ઇદમેવ જાયં દેહાવસાને ઇદમેવ જાપ્યં ગોવિંદ દામોદર માધવેતિ શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણુ જીહવે પીબ સ્વામૃતમેત દેવ ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ ગોપ ગોપી જનમદ્ય સંસમ ગોવિંદ દામોદર માધવેતિ. બદ્રીનારાયણ તીર્થમાં ગુરુદેવ શતાનંદ સ્વામી
ઘર પરિવારનો ત્યાગ કરી એ મિથિલાના હતા, કુરુક્ષેત્રના હતા. એટલે બદ્રીનારાયણમાં ગુરુદેવ આવ્યા. એમનો સંકલ્પ હતો કે સાક્ષાત નરનારાયણ ભગવાન મારે દર્શન કરવા છે. હવે બદ્રીપતિ ભગવાનના ચરણોમાં બેઠી અલગ ગંગામાં કુંડમાં સ્નાન કરી, રાધા કુંડમાં ગુરુદેવ સતાનંદ સ્વામી રોજ 10મ સ્કંદનો પાઠ કરે છે ભાગવતનો. એવા ઘણો સમય વ્યતીત થઈ ગયો. એવામાં એક દિવસ એકાદશીનો દિવસ હતો. ગુરુદેવે જાગરણ કર્યું અને રાતના 12 વાગ્યા બદ્રીપતિ ભગવાન નરનારાયણ એને દર્શન આપ્યું, માગવાનું કહ્યું. સિદ્ધેશ્વર્યાદિને છામે તત્વં કિમપી પ્રભુ સ્વાંતિકમ નિત્યમ. એ સદાનંદ સ્વામી માગ્યું એવું કોઈને દુનિયામાં માગતા આવડતું નથી અને આવડશે. ગુરુદેવે એમ કીધું, સિદ્ધેશ્વરી આદિને છામે તત્વં કિમપી પ્રભુ. હે પ્રભુ, હે નારાયણ, હે મારા પ્રાણ પ્રભુ, હે ભગવાન, હે પરમેશ્વર, મારે કશું જોતું નથી. સિદ્ધિ નથી જોતી, અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા, તુમારે ભજન રામ કો ભાવે, જન્મ જન્મ કે દુઃખ बिसरावे. अंतकाल रघुबर पुर जाई, जहाँ जन्म हरि भक्त कहाई, और देवता चित्त न धरी, संकट के सब पीरा, जो सुमरे हनुमंत बल वीरा. जय जय हनुमान गोसाई. कृपा करो गुरुदेव की नाई, 100 पाठ छूटे बंदी मास को भी. એ ગુરુદેવ સતાનંદ સ્વામી કહે છે કે મારે અષ્ટસિદ્ધિ નવનિધિ જોતી નથી. દેહિની સ્વાંતિકમ નિત્યમ. મારે તમારી પાસે રોજ તમે મારી પાસે જો એવું મારે વરદાન જોઈએ છે. હવે ભગવાન જેને રાખે અને ભગવાન જેની પાસે રહે એને બીજી કોઈ ચીજની જરૂર પડે નહીં. તો ગુરુદેવ સતાનંદ સ્વામી એવું માગ્યું કે મારે સિદ્ધેશ્વરી આદિને છામે તત્વં કિમપી પ્રભુ. મારે કાંઈ નથી જોતું. મારે તો ઘણા નથી કહેતા તમારા આશીર્વાદ. મંત્રા સફલા સંતુ સંતુ પૂર્ણા મનોરથા શત્રુનામ બુદ્ધિનાશસ્તુ. હરિ ઓમ. તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં બસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. તું મને જ્યાં બસે છે જિંદગીનું નામ છે બસ બોજને બંધન. આખરી અવતારનું મંડાણ બાંધી દે, જ્યાં બસે છે તું મને ત્યાં સ્થાન
જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. આ ભૂમિમાં ખૂબ ગાજે પાપના પડઘમ, બેસુરી થઈ જાય મારી પુણ્યની સરગમ. દિલરુબાના તારનું ભંગાણ સાધી દે. જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. તું મને ભગવાન કે વરદાન આપી દે. જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. અપર સ્વરૂપ પૂજારી છો અને એમણે મને કાલે બહુ સરસ વાત કરી હતી. એ કે સ્વામી આ મંદિરને 50 વર્ષ થયા ને, એક યજમાને 1 કરોડ રૂપિયા. તો આપણી કથા આપણે સામાન્ય નથી, પણ એણે એમ કીધું 1 કરોડ રૂપિયા આપીને એક યજમાને 50 વર્ષના ઉજવમાં એ વખત ગમે ગુરુદેવની પાસે કથા કરાવી તેને એના રસોયા કેટલા હતા? તો 50 તો રસોયા હતા, બધી વ્યવસ્થા રસોડું બનાવનાર. તો માણસો કેટલા આવ્યા? તો કે આખી કાશીમાં ક્યાંય હમાતા નહોતા. આ લક્ષ્મીનારાયણ દેવનો પ્રભાવ, એનું સામર્થ્ય કે 50 વર્ષ થયા એટલે 1 કરોડ રૂપિયા આપીને યજમાને એમ કીધું કે આ દેવનો મોટો ઉત્સવ કરો ને મારા તરફથી કથા કરો. બીજાએ દાન આપ્યું એ તો કાંઈ ગણતરીનું નથી. અને ગુરુદેવ એમ કહેતા પાછળ જે બિલ્ડિંગ બને છે આખું એસી વાળું, એ આપા ગીગાના મહંત એણે એમાં ઘણા રૂપિયા ડોનેટ કર્યા છે. અને એ પોતે અહીંયા આવ્યા હોય ત્યારે ગુરુદેવ કે મારા ચરણોમાં 51,000 રૂપિયા ભેટ આપી અને પછી એમ કે મને આશીર્વાદ આપો. આપા ગીગાના ગાદીના મહંત. તો પેલા નટુભાઈ તમારે નાચવું નથી અને કે આને ડાન્સ નથી કરવો? આને પછી રાખો. આજે 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 તો કાંઈ છે જ નહીં. હમણાં 11 વાગ્યા ને એટલે પૂરું. કાલ છે 8 વાગ્યા સુધી કાંઈ નથી. હાલો કથા જવા દો. મારે કથા બહુ બાકી છે. જવા તો બધી વાતો ખૂટશે ની દુનિયાની. સુખદેવજી મહારાજ કહે છે કે એક દિવસ કન્યાકુબ્જા નગરમાં અજામિલ પોતે બ્રાહ્મણ હતો. બધાય બ્રાહ્મણ ધર્મનું પાલન કરતો હતો. પણ સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત, એક દિવસ એવી ઘટના ઘટી કે જંગલની બીચમાં એ ફળોને લેવા માટે આવે છે. ફળોને ચૂકતા એ અજામિલ યુવાન હતો. એક ઓરત ઉપર એની દ્રષ્ટિ હીન જ્ઞાતિના હતા એ, પણ આ તો બ્રાહ્મણ છે.
તો એની સાથે એને મિત્રતા થઈ. અજામિલ ઘરે રહે છે. હવે એવામાં એક દિવસ પોતાને 3 પુત્રો છે. એક દિવસ સંતો ભિક્ષા માટે ભિક્ષામ દેહી સચ્ચિદાનંદ પ્રભુ ભિક્ષામ દેહી મેં ઓલાને કીધું અમારે ત્યાં રહેતા હોય ને મારે અહીંયા ભિક્ષા માટે નીકળવું છે એમ. તો કે સ્વામી તો જૂના જમાનામાં આ જૈન સંપ્રદાયમાં છે જ હજી જૂના જમાનાની વાત ન કરવી. બધું દીક્ષા લે ને હોનું ઘરેણાં બંગલા મોટરું મા બાપ ને ભાઈઓ જે હોય બધું ત્યાં ઢગલો કરી દેવાનો. કાંઈ નહીં, કારણ કે ઋષભદેવ ભગવાને એવું કર્યું હતું ને. પણ ઋષભદેવ ભગવાન છે ને લાખો વર્ષો થઈ ગયા, એમ પાછા નથી વિચારતા. એવું વિચારતા નથી કે બસ ઉગાડા પગે હાલવું જ એ તો એક જડતા કહેવાય. કર્મ પ્રદાન વિશ્વ કરી રાખા, જો જસ કરહી ચો તસ ફલ ચાખા. આખો વિશ્વ કર્મ પ્રદાન વિશ્વ કરી રાખા, જો જસ કરહી ચો તસ ફલ ચાખા. મારા સરિતા મંદિરમાં હું બાવળ વાવું ને પછી વિચાર કરું કે આ કાંટો કેમ વાગ્યો? તે બાવળ વાય તો કાંટો જ ભાગે ને. આંબો વાવ્યો તો કેરીઓ આવત, શીકુડી વાવ્યો તો મારે બેન છે શીકુ લાવે ક્યાંય પાછા મારા ઘરે શીકુ થાય છે. ભગવાનને આ ગોપીનાથજી મહારાજને ધરજો, અમે પ્રેમથી ધરી. પણ વાસ્તવિક આ સૃષ્ટિ કર્મ પ્રધાન છે. તે તો લખ્યું કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરી ચો તસ ફલ ચાખા. આપણે દૂર તમે બધા પરિવાર, તમને બધાને પગે લાગુ, તમે બધા મારા મા બાપ છો. શું કામ? તમે તમારા પરિવારની મમતા, તમારું ઘર, તમારો વ્યવસાય, તમામ તમે પ્રવૃત્તિ છોડીને એક માત્ર ને માત્ર सबके मन में सोचने लगे मुझे को भगवान की प्रसन्नता चाहिए, इसलिए तुम सब छोड़कर पवित्र काशी में काल दर्शन करो तो મને એમ તો એમ થયું મારે અહીં ખરી વાર આવું ને એટલી તો ભીડ હતી. આ કાશી વિશ્વનાથનું બોલો મારે એટલી બધી ભીડ હતી કે આખો દુનિયાનો એ નવીન મહારાજ મને કહેતા હતા કે દુનિયાના માણસો સ્વામી અહીંયા આવે, આપણા દેશના નહીં વિદેશીઓ બહુ આવે. શું કામ? કે કાશી વિશ્વ ધર્મદાના ભક્તિ માતા અહીંયા 3 રાત, ત્યારે તેવું ક્યાં હતું? 3 રાત રોકાણ હતા. એને જવું તો વૃંદાવન, પણ રોકાવું જ પડે ને. તે તો આપણા મંદિર કે કશું હતું નહીં હજી, તો એ અહીંયા 3 રાત રોકાણ ધર્મદાદાને ભક્તિ દે. તો એ કાશી વિશ્વનાથ તો પાર મહિમા છે, બોલો સમજ્યા? તો કાશી વિશ્વનાથ ઈ સ્થાનમાં, મારું કહેવાનું લક્ષ્ય એ છે કે તમે ઈ સ્થાનમાં આવ્યા, તમે કેટલા ભાગશાળી, કેટલું તમારું બેનિફિટ. काशी के निवासी नमो बार बार हूँ, काशी के भोले तार तार तू. भक्तों को कभी शिव तूने निराश ना किया, मांगा जिन्हें जो चाहा वरदान दे दिया. भक्तों को
कभी शिव तूने निराश ना किया, मांगा जिने जो चाहा वरदान दे दिया। बड़ा है तेरा दाय जा बड़ा दातार तू, बड़ा है तेरा दाय जा बड़ा दातार तू। आयो शरण काशी के निवासी नमो बार बार हूँ, काशी के निवासी नमो बार बार हूँ। आयो शरण तिहार भोले तार तार तू, आयो शरण तिहार भोले। बखान क्या करूं मेरा राखों के ढेर का, चपटी भभूत में है खजाना कुबेर का। बखान क्या करूं मेरा राखों के ढेर का, चपटी भभूत शरण तिहार भोले तार तार तू। आयो शरण तिहार भोले तार तार, शरण तिहार भोले तार तार तू। जय हो जय काशी विश्वनाथ महादेव। तेरी कृपा बिना नहीं ये कपल अनूल, देह सांस तेरी दया से कणु कणु। जय काशी विश्वनाथ महादेव, काशी विश्वनाथ जय। तेरी कृपा बिना नहीं ये कपल अनूल, देह सांस तेरी दया से कणु कणु। कहे दास एक बार मुझको न्यार तू, कहे दास एक बार मुझको निहार तू। आयो शरण तिहार भोले तार तार तू, आयो शरण तिहार भोले तार तार तू। काशी के निवासी नमो बार बार हूँ, काशी के निवासी नमो बार बार हूँ। आयो शरण तिहार भोले तार तार तू, आयो शरण तिहार भोले बार बार तू। आयो शरण तिहार भोले तार तार तू, आयो शरण तिहार भोले तार तार तू। બનતું સ્થાન એ કાશી છે ને આપણું સંપ્રદાય પણ સનાતન છે. શું કામ કે આદિ આચાર્ય ગુરુ રામાનંદ સ્વામી એમના ગુરુ રામાનુજાચાર્ય શ્રીરંગ ક્ષેત્રમાં હજી રહે છે, ત્યાં જ રહે છે. કેટલા હજારો વર્ષ થયા એના, કેટલા 1000 વર્ષ થયા જીવે છે. બોલો, ગુરુ રામાનંદ સ્વામી રામાનુજાચાર્ય જીવતા છે. એ શ્રીરંગ ક્ષેત્રમાં હું દર્શન કરી 2-3 વખત એ જીવતા છે. અને એ ગુરુ રામાનુજાચાર્ય આ બધા જે આચાર્ય હોય એના ગુરુ જ કહેવાય ને. અને રામાનંદ સ્વામી કે એને તેને ગુરુ બનાવ્યા હતા. હવે એટલે આ સનાતન સંપ્રદાય એટલા માટે કહેવાય છે. હવે ભક્તો તો હજી કથા ઘણા દિવસથી પણ
એમ ઘણા એવા આત્મનિષ્ઠવાળા અને આત્મબળવાળા કે ભાઈ જવું જ છે એમ. અને બાપુ જોને હાથથી તકલીફ થઈ ગઈ પછી બાપુને, પણ તોય એકાદ 2 મહિના પહેલાં ભાવનગર અમદાવાદ રહે છે, પણ ભાવનગર આવ્યા હતા કે મંદિરે અચૂક ત્યાં આવે એટલે આવે ને આવે છે, દર્શન કરવા આવે જ તે, ભલે ને એના ઘરકામ માટે આવે પણ મંદિરે આવે એમ. એટલે ભગવાન ગોપીનાથજી મહારાજનો એ કે અમારા ઈષ્ટદેવ પહેલેથી જ અમારા આખા પરિવારના મુરલીધર, અમારા આ મંદિર હમણાં બન્યું, બહુ મોટો ઉત્સવ કર્યો, એ એમના ઈષ્ટદેવ છે. તો ગોપીનાથજી મહારાજ મુરલી તો રાખે જ છે, એ વગાડે મનમાં આવે ત્યારે, ને આપણે આજથી તો વગાડ્યા જ કરે, પણ પછી હું લઈ લઉં થાકી જશે, આ મુરલી વગાડીને થાકી જાય છે. તો એટલું બધું શારીરિક વ્યાસ દાદા એમના શ્રેષ્ઠના એ બહુ બીમાર છે બહુ સમયથી, તો નિષ્ઠા એની એવી હતી. બીજી તો ઠીક હવે, પણ કાશીમાં કથા થાય છે તો ગમે એટલું દુઃખ પડે પણ જાવું જ છે. એક મેળો ભરાણો હતો, એ ગામથી બહાર બધા ફોજેત પાળકા ઓલું સગડોળ ને બધું, રેલગાડી, ઊંટિયા ગાડી, સાયકલ ગાડી, મોતનો કૂવો, આ બધા બહુ બધા જોવા લાગે, બધા બાળકો માટે બધું આવી ગયું તો મેળામાં. એમાં શું હતું, ગામના સીમાડે રહેતા એક માં હતા, અને એને એમ થયું કે આખું ગામ ક્યાં જાય છે, પરગામના આવે છે, ચાલો ને હું જાઉં. તો ડોશીમાં બિચારા બહુ દયાળુ સ્વભાવના, બહુ ભક્તિભાવ વાળા હો, એ નીકળ્યા આમ રસ્તામાં. એટલે ઓલા યુવાનોએ કીધું કે માજી શું ગોતો છો, કઈ ખોવાઈ ગયું છે તો અમે ગોતી દઈએ એમ. તો માં કે ભાઈ હું તમારી જેવી યુવાની ગોતું છું. લાકડીની ટેકે ટેકે હાલતા હતા. પછી તો આમ બધી લારીઓ હતી, આ બધી રમકડાની નાન તેન. એક લારીમાં જે આવ્યા એ કે આના શું ભાવ, તો કે 8 આના. ધૂળ ચડી ગઈ, નથી દર્પણ હારું. બીજી લારી આવી, આ દર્પણ ના હું, તો કે 2 રૂપિયા, એ મૂકી દીધું. ત્રીજી લારી આવ્યા કે દર્પણ સારું હોય ને બતાવો ને, એમ તો તમારે કેટલી પ્રાઇઝનું જોઈએ છે, તો ભલે ને કિંમત ગમે એ હોય પણ મોઢું સારું દેખાવું પડે. તો કે આ 10 રૂપિયાનું દર્પણ છે, તો કે આમાં નથી સારું દેખાતું. ચોથી લારી. પછી ઓલા લારી વાળાને કે વસ્તુ તો દર્પણ તો સારું રાખતા હો, માગી પૈસા ગરક આપે. તો કે હું પણ આમાં, તો કે અમે છે ને 20 વર્ષની હતી હું, અને 8 આનાનું દર્પણ લેતી. 20 વર્ષની હતી એટલે મોઢું એવું ગુલાબના ફૂલ જેવું રૂપાળું દેખાતું. અત્યારે કેટલા વર્ષ થયા, તો કે ત્યારે 80 વર્ષ થયા. તો કે દર્પણનો એમાં કાંઈ વાંક નથી, દર્પણ તો એના ઈ જ છે, પણ આપણે બદલી કથા એની ઈ જ છે, પણ આપણે બદલી. તો એ કાન્યકુબ્જનગરમાં નિવાસ કરતો અજામેલ વેસમ આસક્ત બન્યો છે. બ્રહ્મનિષ્ઠ સંતો ભિક્ષામ દેહી. અજામેલ તો બહાર ગયો છે, એટલે પેલી વેસાએ એને ભિક્ષા આપી જોડીમાં, પણ એને એવું કીધું કે તમે બ્રાહ્મણ છો, એ કે બ્રાહ્મણનું ઘર છે, પણ અત્યારે અજામેલ એ બ્રાહ્મણ ધર્મથી ભ્રષ્ટ અને વટલાણો છે, અને મારામાં આસક્ત બન્યો છે, માટે તમે આમે આપેલી ભિક્ષાને ન ખાતા. નિષ્કપટ હૃદય. राम कहा सब कौशिक पाई,
સરળ સ્વભાવ છલ છતના રામ કહા સબ કૌશિક પાઈ. થયા પછી ચાવી મળે ગુનાઓની, જ્ઞાની થયા પછી માનવ નડે છે માનવીને, મોટો થયા પછી ચાવી મળે ગુનાઓની, જ્ઞાની થયા પછી પ્રગતિ જીવનની કરવા માટે ભણતર ભણી ગયો, પ્રગતિ જીવનની કરવા માટે ભણતર ભણી ગયો, પડતી હવે તેનો તરી, પડતી હવે તેનો તરી, અનુભવ મળ્યા પછી માનવ લડે છે માનવીને, મોટો થયા પછી. ગાતો હતો તું ગીતડા કાયમ પ્રભુ તણા, ગાતો હતો તું ગીતડા કાયમ પ્રભુ તણા, ભૂલી ગયો એ ભાવના, ભૂલી ગયો એ ભાવના, પૈસો મળ્યા પછી માનવ નડે છે માનવીને, મોટો થયા પછી. રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં, સીતારામ પ્રણા સત્સંગમાં, રાધે શ્યામ તાણા તું રંગમાં, તું રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. આજે ભજશું કાલે ભજશું, ભજશું સીતારામ, ક્યારે ભજશું રાધે શ્યામ. આજે ભજશું કાલે ભજશું, ભજશું સીતારામ, ક્યારે ભજશું રાધે શ્યામ. અનુભવ મળ્યા પછી માનવ ગુનાઓને, જ્ઞાની થયા પછી માનવ નડે છે માનવે,
શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ શ્રીમન્નારાયણ નારાયણ હરિ 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 ઓમ નમો નારાયણાય ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણાય ઓમ નમો નારાયણાય શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ પણ પુત્ર નહોતો. એક દિવસ ગુરુદેવ નારદ બીજા ઋષિ દેવ એમના ઘરે પધરામણી આવ્યા. ત્યારે ચિત્રકૂટ એમણે પૂછા કરી. ગુરુએ આશીર્વાદ આપ્યા. ક્રોધદ્યુતિ રાણી એને રાજકુમાર થયો. ગુરુદેવે કીધું તો જ્યારે જન્મ થાય છે ત્યારે પરિવારને હર્ષ થાય છે, પણ ગુરુએ કીધું કે હર્ષ ને શોક એવું એનું નામ રાખજો. સુપુરાણી બોલે કે હે શૌનકાદિ મહર્ષિઓ, ગંગા નદીને કિનારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ભગવાનના દિવ્ય ચરિત્રો એ શ્રવણ કરાવે છે. તો એ રાજાએ પ્રશ્ન કર્યો છે કે ગુરુદેવ, ભગવાન તો સમાનતા વાળા છે, પણ એ પ્રભુ દેવતાઓનો પક્ષ કેમ રાખે છે અને દૈત્યનો કેમ સંહાર કરે છે, મને નથી સમજાતું. ઉંદરમાં ભગવાન રહે છે, બિલાડીમાં પણ ભગવાન છે, તો બિલાડી ઉંદરને ખાઈ કેમ જાય છે? પ્રભુ કહે છે ભાવમાં સમાનતા રાખી શકાય, ક્રિયામાં વિષમતા કરવી પડે છે. તો એક દિવસ વૃષભાનુ રડે છે અને વૃષભાનુની પાસે હિરણ્યકશિપુ એ આવ્યા છે. ત્યારે વૃષભાનુને કહે છે શા માટે રડો છો? તો કે તમે મંદરાચલ પહાડની ગુફામાં જાઓ, તપ કરી વરદાન મેળવી મારા દુશ્મન નારાયણ એનો સંહાર કરો એવું વરદાન મેળવો. હિરણ્યકશિપુ વૃષભાનુને આશ્વાસન આપી ઘરે આવી. કયા ધોને કે છે દેવી, ઘણા દિવસે હું મંદરાચળ પહાડની ગુફામાં તપ કરવા માટે જાઉં છું. એ પહાડની ગુફામાં આવે છે
તો હિરણ્યકશિપુનો સંકલ્પ છે કે નારાયણ જીવ પ્રાણી માત્રનો દુશ્મન છે, સૂત્ર વ્યાપક બનાવવું છે. પણ તપના પ્રારંભમાં એક વૃક્ષ ઉપર પોપટ આવી અને નારાયણ નારાયણ એવું બોલવા માંડ્યો. તો અસુરને એમ થયું કે અપશુકન થયા, આજે દિવસ તપ કરવા માટે સારો. તો મંદરાચળ પહાડની ગુફામાંથી પોતાના મહેલે દૈત્ય પાછો આવ્યો. કયાધુએ પૂછ્યું કે કેમ? તો કે આજે દિવસ સારો નથી અને પોપટ એક આવ્યો અને નારાયણ નારાયણ એવું નામ બોલવા મળ્યો એટલે હું પાછો આવ્યો. અરે કયાધુને એમ થયું કે આ પાપી છે, કોઈ દિવસ ભગવાનનું નામ લઈ એવા નથી. તો ફરી વાર કહે છે કે શું પોપટ તો એવું ન બોલે? તો ના, એ કે એ તો પઢાવેલો હતો એટલે નારાયણ નારાયણ એવું નામ બોલતો હતો એટલે મને અપશુકન થયા કે નારાયણ તો મારો દુશ્મન છે. બીજા દિવસે તપ કરવા માટે આવે છે. તપ કરીને રાફડો બની ગયો ભાઈ. બ્રહ્માએ આવી પાણીની અંજળી છાંટી એટલે એ પિંજરમાંથી હિરણ્યકશિપુ એ બહાર આવ્યો. બ્રહ્માએ કીધું કે વરદાન માગ. ત્યારે એને અગણિત માણસથી ન મરવું, પશુથી ન મરવું, હથિયારથી ન મરવું, દિવસે ન મરવું, રાત્રિએ ન મરવું, ઘરમાં ન મરવું, બહાર ન મરવું. તો ત્યારે બ્રહ્માજી એને કહે છે, બ્રહ્મા હોય જો ભક્તિ હીનો તો તે જાણવો કાળ ચવીણો. ભાઈ અજર અમર એક માણસ હતો તે હિમાલયની ગુફામાં આવ્યો અને કોઈએ કીધેલું કે ત્યાં અમૃતના ઝરણાઓનું પાણી પીવે એ અમર બની જાય. એટલે એને તો ખબર નહીં, બહુ બધા ઝરણાઓ નીકળે. એને પૂછ્યું કોઈને કે આમાં અમૃતનું ઝરણું કયું છે? મારે અમર થાવું છે. ત્યારે પેલા કીધું કે ઝરણું પીતા નહીં. તો કેમ? મેં પીધું ને અમર બની ગયો. હવે આમે નથી જવાતું, આમે નથી જવાતું, કંટાળી ગયો છો એમ. બોલો કે આપણે હવે અમૃતનું ઝરણું પીવું નથી. કથારૂપી અમૃત એ પરીક્ષિત રાજાને ભગવાન સુખદેવજી મહારાજ પાન કરાવે છે. તો દેવતાઓ આવ્યા કે અમારું જે અમૃતનો કુંભ છે, સુખદેવજી મહારાજને કહે છે અમે તમને આપીએ. અને કથારૂપી જે અમૃત એ અમને પાન કરાવે. ક્ષીણ પુણ્ય મૃત્યુ લોકે વિસંતિ. સ્વર્ગમાં ગયેલાના પુણ્ય ખૂટી જાય. તારો ઘણા વખત આપણને દેખાતો હોય છે, તારો ખરતો હોય છે, એટલે આપણે પછી એમ જોવાનો જન્મ થયો હોય એમ. તો એ મૃત્યુ લોકમાં એનો જન્મ થાય છે. તો અજર અમર તો ન બની શકાય, પણ આ બધા વરદાનો માગ્યા એ હિરણ્યકશિપુને આપ્યા. ઘરે આવ્યો. નારાયણાય નમઃ સ્વાહા, કૃષ્ણાય નમઃ સ્વાહા, વામનાય નમઃ, એ કોઈથી એવા મંત્રો બોલીને યજ્ઞમાં આહુતિ અપાય નહીં. કારણ કે આ તો હિરણ્યકશિપુનું રાજ્ય છે, એની સિવાય કોઈનું નામ ન લેવા હોય ભાઈ. એમાં પ્રહલાદજી હતા
એ નાના હતા એટલે શંડને અમરકરને કીધું કે આ અમારા છોકરા દીકરાને ભણાવશો? તો કે હા. તો કે ભણાવશો? ગુરુને ભણાવવા માટે પાઠશાળામાં પ્રહલાદજીને મૂક્યા છે અને એ ત્યાં ભણવા માટે જાય છે અને ભણાવે છે. નવધા ભક્તિ ઓલા તો શંડને અમરકતો શીખવાડે છે કે જીવ પ્રાણી માત્રના દુશ્મન અને ખાસ તારા પિતાના દુશ્મન નારાયણ છે. પણ પ્રહલાદજી એને પૂછીને માનવ ઉદરમાં, કારણ કે જ્યારે તપ કરવા આ ગયા ત્યારે કયાધુને દેવતાઓ ઇન્દ્ર એ પોતે હરણ કરીને સ્વર્ગમાં લઈ જાય. શું કામ? કે આના પેટમાં અમારો વેરી દુશ્મન દૈત છે. ત્યારે નારદે કીધું, સનકાદિકે કીધું કે ઇન્દ્ર તું અમારા આશ્રમમાં કયાધુને રાવા દે, કારણ કે માતૃ ઉદરના સંસ્કાર ક્યારેય ભૂસાતા નથી. માનવ ઉદરમાં એને સનકાદિક થકી પ્રહલાદને જ્ઞાન પ્રાપ્ત થયું છે. સ્મરણમ કીર્તનમ વિષ્ણુ અર્ચનમ પાદ સેવનમ વંદનમ સખ્યમ આત્મનિવેદનમ. 9 પ્રકારની જે ભક્તિ છે એ શંડને અમર કંઈ શીખવાડ્યું નથી, પણ એ કયાધુ અને હિરણ્યકશિપુને આગળ આવીને બોલે છે પ્રહલાદજી. એટલે તરત હિરણ્યકશિપુ કહે છે કે આને પહાડ ઉપર લઈ જાઓ. પહાડ ઉપર લઈ ગયા. એટલે માવતને કીધું કે આને સાંકળે બાંધી હાથીને છૂટા કરી અને આ પ્રહલાદને મારી. હોલિકા પોતાના બહેન હતા, એને કીધું, એટલે હોલિકાએ કીધું કે મારી પાસે એક દિવ્ય સુંદરી છે, ઓઢીને બેસું. ફરતો તમે આગનો ઢગલો ખડકો તો એમાં ઈ બળી જશે, પણ મને કશું જ નહીં થાય. તો પ્રહલાદજીને એમાં પણ ભગવાને રક્ષણ કર્યું છે. ભગવાન રાખે અને કોણ ચાખે એમ. ભગવાન પ્રત્યે એમ જે નિષ્ઠા નિશ્ચય, આખું જગત જેનું વેરી, પોતાનો પરિવાર જેનો વેરી છે, પણ પિતૃભક્તિ એનામાં અજોડ છે. એ પ્રહલાદ જેવી ભગવાનનું સિંહનારાયણનું અવતરણ થયું ને એને માગવાનું કહ્યું તો ન દાનમ ન તપો ન નિત્યા ન શૌચમ પ્રીતિયા મલયા હરિરંબત વિડંબનમ ન દાનમ ન તપોમ ન નિત્યા ન શૌચમ ન વ્રતમ પ્રીતિયા મલયા ભક્ત્યા. कभी प्यासे को पानी पिलाया नहीं